નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રાજ્યમાં આગામી દિવસોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો। રાજ્યમાં એક તરફ ઠંડીમાં હજી રાહત જોવા મળી રહી છે, ત્યાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને કારણે તાપમાનમાં વધારો થયો છે। જ્યારે હવે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે, તેમજ જાન્યુઆરી મહિનામાં ઠંડીનો પારો વધશે તેવી માહિતી આપી છે અને આ સાથે 27 થી 31 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને 2024ની શરૂઆતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, રાજ્યમાં કૂતરા કરડવાનો ત્રાસ યથાવત। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કૂતરાના ત્રાસ નિવારણ માટે 3 વર્ષમાં 9,19 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કૂતરા કરડવા અંગેની ફરિયાદો વધીને 20,250 થઈ છે। આમ 3 વર્ષમાં 9,19 લાખથી વધુનો રકમનો કરાયેલો ખર્ચ પાણીમાં ગયો છે અને કૂતરાની સંખ્યા અને કૂતરા કરડવાની ફરિયાદમાં થયેલો વધારો તે બાબતનો પુરાવો દર્શાવે છે। કૂતરાઓ માટે રસીકરણ અને કૂતરા કરડવાને અપાતી એન્ટીબાયોટિક પાછળ આ ખર્ચ કરવામાં આવ્યો છે। ત્યારબાદ સુરેન્દ્રનગરમાં તંત્ર નિષ્ફળ રહેતા સ્થાનિકોમાં રોષ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમયસર સફાઈ નહીં થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે, ત્યારે ખુદ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ગંદકીના ખડકલા જોવા મળતા ચીફ ઓફિસર સહિતના સ્ટાફની કામગીરી સામે ભારે નારાજગી દેખાઈ રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમો ચલાવી રહી છે, પરંતુ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિક અને ઠેર ઠેર ગંદકીની સમસ્યા હલ થતી નથી। ત્યારબાદ ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, મુસાફરો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। રેલવે વિભાગ દ્વારા બોટાદ ગાંધીગ્રામ વચ્ચે ચાલતી ટ્રેન 16 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેતા મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। બોટાદ ગાંધીગ્રામ વચ્ચે ચાલતી ટ્રેન 16 ડિસેમ્બરથી બંધ કરાઈ છે। બોટાદથી ગાંધીગ્રામ જતી લોકલ ટ્રેન અને ગાંધીગ્રામથી બોટાદ જતી ટ્રેન 9 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડીએમસી માથુક અહેમદે પણ જણાવ્યું હતું। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, રાજ્યમાં નાની ઉંમરમાં હૃદયરોગનો ખતરો। રાજ્યમાં નાની ઉંમરમાં લોકોના હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે। આ વચ્ચે સૌથી દુઃખદપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે। કચ્છના ભુજમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે। ભુજમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ શાળામાં પણ ગમગીનીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીના પાકથી ઉભરાયું મણના આટલા ભાવ જોવા મળ્યા। ડીસા માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરી, મગફળી, ઘઉં, વેરંડા અને રાયડો જેવા વિવિધ પાકોની આવક નોંધાઈ હતી, જ્યારે બીજી બાજુ ડીસા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટા ભાગના ખેડૂતો પોતાના પાકને વેચવા માટે આવતા હોય છે। આજે ડીસા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 4,900 બોરીની આવક નોંધાઈ હતી। ભાવમાં પણ ઉછાળો નોંધાયો હતો, જેમાં મગફળીના ખેડૂતોને 20 કિલોના ભાવ 1,500 રૂપિયા સુધી જોવા મળ્યો હતો અને 20 કિલોનો સૌથી નીચો ભાવ 1,050 રૂપિયા સુધી નોંધાયો હતો। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, યુપીઆઈ પેમેન્ટને લઈને આરબીઆઈએ કર્યા કેટલાક ફેરફાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને મોટી રાહત આપી છે। આરબીઆઈએ યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેને કારણે યુપીઆઈ યુઝર્સ 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકશે, જે પહેલાં લિમિટ 15,000 રૂપિયા સુધીની હતી અને આ પહેલાં ઓટીપી પણ જરૂરી હતો, પરંતુ હવે ઓટીપી વગર 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકાશે। આ નિયમ લાગુ કર્યા બાદ હવે પેમેન્ટમાં 6 ગણાથી વધુની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, બનાસકાંઠાના પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા। બનાસકાંઠાના ધાનેરામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને પીરસવામાં આવતા મધ્યાહન ભોજનમાં માટી આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મધ્યાહન ભોજનમાં ખાવામાં આવતો જથ્થો એકદમ હલકી કક્ષાનો આવતા વાલીઓ શાળામાં હોબાળો મચાવ્યો હતો। આ ઘટના બનાસકાંઠાના ધાનેરા ગોળાજી ગામની પ્રાથમિક શાળાની છે। વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉંના જથ્થાની તપાસ કરતા તેમાં ખાઈ ન શકાય તેવી કાળી માટી અને કાકરીઓ જોવા મળી હતી।
ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, છત્તીસગઢમાં નક્સલી હુમલો, સીઆરપીએફના જવાન શહીદ. છત્તીસગઢમાં નવી સરકારને નક્સલવાદીઓના પડકારનો સામનો કરવો પડ્યો છે. સીઆરપીએફના 165મી બટાલિયનની કંપની સુકમા જિલ્લાના ઓપરેશન પર હતી. તે દરમિયાન તેમને નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં સીઆરપીએફના સબ ઇન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા. તેની સાથે સીઆરપીએફ કોન્સ્ટેબલ રામુને પણ ગોળી વાગી હતી. ઘાયલ સૈનિક રામુને યોગ્ય સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન, JN1 વેરિયન્ટનો ખતરો, કોવિડને લઈને એલર્ટ જાહેર. ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને એલર્ટ મોડ પર છે. હાલમાં કોવિડ-19ના સબ વેરિયન્ટ JN1ના ઘણા કેસ નોંધાયા છે. ચિંતાની વાત તો એ છે કે 8 ડિસેમ્બરે કેરળમાં પણ આનો એક કેસ સામે આવ્યો છે. JN1 વેરિયન્ટનો સૌથી વધુ કેસ સિંગાપોરમાં નોંધાયા છે. તેથી પ્રશાસન દરેક સ્તર પર તપાસ વધારી દીધી છે. કેરળમાં જો કોઈ કોરોનાના લક્ષણ દેખાય તો લોકોનું પરીક્ષણ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ઉત્તરાયણના દિવસે કેવું રહેશે વાતાવરણ, પવનની ઝડપ કેવી રહેશે, શું આસાનીથી પતંગ ચગાવી શકાશે, કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને લઈને એક આગાહી કરાઈ છે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે પૂર્ણ કરી લેવામાં આવી હોય, પણ પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 13 અને 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે સવાર સાંજ પવન કેવો રહેશે તેની આગાહી કરી નાખી છે. આ સાથે 14 અને 15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 14 જાન્યુઆરીએ મધ્યરાત્રિથી પવનનું જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીએ પણ પવનમાં વધારો જોવા મળી શકે છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને લઈને સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં જમ્મુ એન્ડ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવાની પ્રક્રિયાને માન્ય જાહેર કર્યાના થોડા દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ લોકોને આ મુદ્દા પર રાજનીતિ કરવા સામે ચેતવણી આપી અને સ્પષ્ટપણે કહ્યું કે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ હવે ઓગસ્ટ 2019ના નિર્ણયને પલટાવી શકશે નહીં. આ પહેલા સોમવારે પીએમ મોદીએ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ માત્ર કાનૂની નિર્ણય નથી, પરંતુ આશાનું કિરણ છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં ઘટાડો, મણના આટલા ભાવ મળ્યા. ઉત્તર ગુજરાતમાં આવેલ ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે. તેવામાં 17 ડિસેમ્બરે મહેસાણાના ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં થોડી તેજી જોવા મળી છે. યાર્ડમાં કપાસની 2375 મણની આવક થઈ હતી, જેનો નીચો ભાવ 1111 રૂપિયા રહ્યો હતો અને જ્યારે ઊંચો ભાવ 1446 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે. આજે કપાસના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.